નમસ્કાર મિત્ર, હું આપનો પરિમલ કૈલા. આજે તમારી માટે વાત કરવા આવ્યો છું શિક્ષકોની કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. આવું ચાણક્યજી કહી ગયા હતા. તો આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે પરિપત્રમાં એવું લખેલું છે કે સરકારી સ્કૂલના શિક્ષકો હોય, માધ્યમિક હોય, ઉચ્ચતર માધ્યમિક હોય, શાળા કોલેજો કે યુનિવર્સિટીના શિક્ષકો હોય કે પછી કોઈ પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો હોય, તો આ તમામ શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે જે સ્કૂલની સભ્યોની કમિટી હોય છે એમને સાથે રાખીને શહેરના અને આજુબાજુના વિસ્તારોના ઉદ્યોગપતિઓ પાસે શિક્ષકોના અને બાળકોના વેલફેર માટે ફાળો માગવા જવાનું છે. આ પરિપત્ર છે, આમાં એવું લખેલું છે. તો ભાઈ વાત એમ છે કે ગુજરાત સરકારનું શિક્ષણ સમિતિનું ટોટલ બજેટ 60,000 કરોડ રૂપિયાનું છે. તેમ છતાં પણ ગુજરાત સરકાર શિક્ષકોને આ ફાળો ઉઘરાવવા માટે મોકલે છે. તો આજે આપણે થોડાક મુદ્દાની વાત કરીએ કે સરકારી શિક્ષકો જેનું કોરોના કાળથી મોંઘવારી એરિયસ જેને કહેવાય એ સરકારે અટકાવેલું છે ને હજી સુધી ભરપાઈ કરેલું નથી કોઈ પણ શિક્ષકોને. બીજો મુદ્દો છે કે સરકારી શિક્ષકો જે છે એમના પગારની તારીખ અનિયમિત હોય છે. ક્યારેક 15 તારીખે આવે, ક્યારેક 20 તારીખે આવે. તો શિક્ષકોને પણ પોતાનો પરિવાર છે, એને રૂપિયાનો ટુકડો આવે તો એ ક્યાં જશે? ત્રીજો મુદ્દો છે કે શિક્ષકોને પ્રતિ શિક્ષક કન્ટીજન્સી ગ્રાન્ટ કે જેનાથી એને ચોક અને ડસ્ટર લેવાનું હોય છે એ માત્ર 25 રૂપિયા આપવામાં આવે છે પ્રતિ મહિને. હવે અત્યારે તમે સ્ટેશનરીની દુકાને ચોક કે ડસ્ટર લેવા જાઓ તો ચોકનું બોક્સ 50 થી 100 રૂપિયાનું આવે ને ડસ્ટર 200 રૂપિયાનું આવે. તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? તમારું 60,000 કરોડનું બજેટ છે તેમ છતાંય તમે શિક્ષકોને ઉદ્યોગપતિઓ પાસે ફાળો ઉઘરાવવા માટે મોકલો છો અને કન્ટીન્જન્સી ગ્રાન્ટ તમારી 25 રૂપિયા આવે છે ચોકને ડસ્ટર લેવાની. શાળા સમારકામની ગ્રાન્ટ તમારી 25,000 રૂપિયા આવે છે. 25,000 રૂપિયામાં શાળા સમારકામ કરાવવું, રૂમનો કલર કરાવવો કે કલર કામવાળાને મજૂરી આપવી? 25,000 રૂપિયા તો એક દિવાલની મજૂરી લે કલર કામવાળો. 25,000 રૂપિયાનો એક સારો એવી કલરની ડોલે નથી આવતી. અને શિક્ષકોને ઇતર પ્રવૃત્તિ જેવી કે ચૂંટણીના કામો આપવામાં આવે છે, ભાજપની મોટી મોટી સભાઓ હોય ત્યારે બસો ભરીને દાળિયાની જેમ કામ કરવા મોકલવામાં આવે છે. આ બધી વસ્તુઓ તંત્ર દ્વારા કરવામાં આવે છે. શિક્ષકોને તમારા વેલફેરની જરૂર નથી. શિક્ષકોને પોતપોતાના વિસ્તારમાં તાલુકા જિલ્લા વાઇઝ પોતાની સહકારી મંડળીઓ છે જ, જેના દ્વારા એ પોતાનું બચત કરતા હોય છે અને એમની બચત મંડળીઓ ચાલે જ છે. એટલે આ પરિપત્રમાં એવું લખવામાં આવેલ છે કે જે પણ ફંડ ફાળો ભેગો થાય એ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ બારોબાર જમા કરાવવાનો રહેશે. અને એકાઉન્ટ નંબર આપેલા છે ગાંધીનગરના, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ એકાઉન્ટમાં રૂપિયા જમા કરશે. તો આ પદ્ધતિ કંઈ ટ્રાન્સપરન્ટ લાગતી નથી. ભ્રષ્ટાચાર કરવાની આ એક નવી પદ્ધતિ હોય એવું લાગી રહ્યું છે. આ પદ્ધતિ કોઈ પણ પ્રકારે ટ્રાન્સપરન્ટ લાગતી નથી. કેમ કે ફાળો જે કેસમાં ભેગો થશે, જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચશે, ત્યાં સુધીની કોઈએ તંત્રએ આમાં કઈ જવાબદારી લીધેલી લાગતી નથી. તે ઉપરાંત આ જે એકાઉન્ટ નંબર આપવામાં આવેલો છે, સમય જતાં પછી પીએમ કેર ફંડ અને સીએમ કેર ફંડની જેમ જ્યારે આરટીઆઈ કરવામાં આવે ત્યારે એવું કહેવામાં આવશે કે આ એકાઉન્ટ આરટીઆઈ એક્ટની અંદરમાં આવતું નથી ને આનો હિસાબ દેવાનો ન હોય. તો આ કઈ રીતની પદ્ધતિ છે નવો ભ્રષ્ટાચાર કરવાની? એટલે મારું કહેવાનું એટલું જ છે કે શિક્ષકોને ઇતર પ્રવૃત્તિઓની જગ્યાએ શિક્ષણના કામમાં વ્યસ્ત રાખવામાં આવે તો એ સારું શિક્ષણ આપી શકશે. ગુજરાતમાં જે 3,000 શિક્ષક શાળાઓ તો એવી છે કે જેની અંદર માત્ર એક જ શિક્ષકના લીધે આખી શાળાઓ ચાલે છે. તો તમે ત્યાં ભરતી કરો અને શિક્ષકોને આવા ઇતર પ્રવૃત્તિઓ અને તમારા ભ્રષ્ટાચારનો હાથો બનાવવાનું બંધ કરો. આ પરિપત્રમાં ચોખ્ખું એવું દેખાઈ રહ્યું છે કે શિક્ષકોના ખંભે બંદૂક ફોડવામાં આવે છે. આભાર.